નાસ્તો કરી લીધો છે. હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ. અને જો કાલની જેમ પાછા બેગ રેડી થઈ ગયું. ખુશો આમ જાય છે? નો જાઓ? ક્યારનો એમ કે બપોર પછી જાજો કા? નો ગમે ને તને? બિચારો સેડ થઈ ગયો. આગળ થોડી વારમાં રોવાય મનશે ખુશુ કા? ઉત્સવ જાય અમે? તું તો અત્યારમાં જવાનો આગળ તાર પપ્પા તેડવા આવશે. તને જ ખબર. હા તો બાય બાય, મળીએ રક્ષાબંધનમાં. બાય બાય. બાય ખુશુ. બાય તો કરવું જ નથી હજી, પણ આમ જવાના જ છીએ ફાઇનલ હે કા મિરલ? આ સાઈડ મિરલ રેડી થઈ ગઈ, ચારમી રેડી છે. પર બસ મોકલી દેવા હે. મેં એકદમ એમ કેવો રોકાઈ જાવ એમ. ના ના નહીં તો જો માસી આપણને નીચે મૂકવા આવ્યા છે ને અમે બસની રાહ જોઈ કે બસ આવે ને તો આપણે જાય કા માસી? હા, કાલથી તો પાછી કોલેજ ચાલુ થઈ જશે. માસી હોતે 1 મહિનો 10 દિવસ રોકાણા જો રજા લઈશ. હા, હવે તો માસીને સારું થઈ ગયું નહીં માસી? માસીની તબિયત સારી. સારું, હજી ધ્યાન રાખજો થોડુંક. હા, માસી મૂકવા આવ્યા છે નીચે કા માસી? શું ચાલે, આવું જ જેતપુર કે નહીં? આવું ક્યારે આવું જેતપુર? એવું લાગશે ને તો અઠવાડિયું ને આરામ કરવા આવતા. હા, પહેલા તો મહિનાનું કહેતા હતા અહીંયાથી અઠવાડિયે. મને એવું લાગે હવે તમે આવશો જ નહીં. 5 દી એમ લાગશે ને તો અઠવાડિયાના 5 દી કરશે પણ વધારે નહીં. આવજો આવજો, મજા આવશે. બાય ખુશુ. ખુશુ જો જવાનો ટાઈમ થઈ જાય ને એટલે ખુશુ હે ને આવું મોટું કરીને બેસી જાય કા ખુશુ? ખુશુ એવું કરીમાં આપણે પાછા મળશી બસ. રૂમાં રોવાય નહીં. માસી જો તબિયત સારી રહેશે ને કામ આવજો આવજો, મજા આવશે. આ એમ કે હે ને હેતલ માસી અમારા ઘરે આવ્યા હે ફઈ કે કા? હેતલ માસી અમારા ઘરે આવ્યા હે તો ભાવ ફઈ કે તમે આવો ને તમારી મમ્મી કે હેતલ માસી આરામ કરવા આવ્યા, મારે આરામ નથી કરવાનો કા ખુશુ? ખુશુ મજા આવે દીદી યાર. તો જો આજે છે ને મામાની દુકાન અત્યારમાં બંધ રાખી છે ને મમ્મીને બધું કરિયાણું લેવાનું હોય એટલે બંધ દુકાને જોખાય છે નહીં મામા? તો જો આ મામાની દુકાન છે ને અંદરથી આવડી મોટી ને આવી કંઈક લાગે છે. હવે ક્યારેક છે ને એને કોઈ આવશું ને નેક્સ્ટ ટાઈમમાં તૈયાર. હા, આખી દુકાન બતાવશું, ગોડાઉન ને બધું કા મામા? અત્યારે જો 2 શટર બંધ છે પણ મમ્મીને બધું લેવાનું હતું ને તો કીધું અહીંયાથી લઈ જ લઈએ. મોસ્ટ ઓફ બધી વસ્તુ અહીંથી જ જાય કા મામા? હા, અને દિવાળીએ ભાઈ બીજ જમવા આવે ત્યારે પાછું બધું લેતા આવે આખું લિસ્ટ. હા, તો જો અત્યારે અહીંયા હાલવાની જ જગ્યા હોય. આ બધોય માલ છે. આ મામાનું ગોડાઉન છે. જો બધી વસ્તુ અત્યારે અહીંયા ભરી છે. ઉપર ને બધું ગામમાં કઈ જગ્યા જ ન હોય. હા, હજી આ બારનું ગોડાઉન ને આખો રસ્તો ને કામામાં જો અહીં બધું સાબુ ને એવું બધું છે. તો જો નાની આવી ગયા છે. અત્યારે અહીંયા હાલવાની એટલી જ જગ્યા હોય, બધી વસ્તુ અંદર પડી હોય ને એટલે સીડી અને બધે કાખું છું. આવી રીતે અમારે બધું લેવાઈ ગયું છે ને હવે અમે ઘરે જાય છીએ. બાય બાય, ટાટા. બધા વેલા પધારજો. ખુશુ નહીં ગઈ. ખુશુને રોવું આવી છે. કેમ રોયો નહીં ખુશુ આજ? તો જો ફાઇનલી આપણે રાજકોટથી અત્યારે ઘરે આવી ગયા છીએ ને અત્યારે આપણે જવાનું છે માસીની ઘરે જમવા, કારણ કે ત્યાં છે ને પ્રજ્ઞા આંટીનું આ કયું વ્રત કહેવાય? હા, જયા પાર્વતીના વ્રતની ઉજવણી કરવાની છે. અત્યારે અમારે બધાને ત્યાં જમવા જવાનું છે. હવે બધા રેડી થઈ ગયા છીએ ને હવે ત્યાં જાય છે કા ચારમી? હા, તો જો અત્યારે પાછા આમ ત્યાં જાય છે કા મિરલ? જવું છે ને? તો જો વર્ષો પછી મેળાઓ એવો કરે સાહેબ. તને 2 દિવસ નથી થયા હજી? ઓહો હો, મારી નથી આવતી ને? હા,
તને બહુ કામ કર્યું હતું તો જો આખી પરસાવડી થઈ ગઈ આખી ઉપર સેવાવાળી છે. આ મેડમને બહુ હરખાઈ આવી ગઈ છે વાહ ધરાવા મસ્ત બેસી ગઈ હો બાકી તો અહીંયા હોતે બાપુજી આવી ગયા હાય બાપુજી પપ્પા પપ્પા ધારા મમ્મી કેમ બોલાવો ધારાને પાછું કરો પપ્પા તો જો બધા જેન્ટ્સે જમી લીધું છે ને હવે બધી લેડીઝ બેસી ગયા છે જમવા જો આ સાઈડ બધા બેસી ગયા છે આ સાઈડ હજી ગરમ ગરમ ભજીયા બને છે ને અહીંયા એક પંગત પાડી દીધી છે કા મમ્મી હા તો જો આ સાઈડ બધા જમવા બેસી ગયા છે આ આંટી કે હું તારો ડેઈલી વ્લોગ જોઉં છું મારે વ્લોગમાં આવવું છે એટલે સ્પેશિયલ લીધા છે જો આજે મેં હા દીદી વાસણ લઈને જાય છે ધોવા ધોવા હાલો ધોવા ચાલો ચાલો હું તારા પગમાં મટી ગયું ના ના એમને દુખ્યા છે હજી તો મજા દઈ છે ને કામ કાંઈ નહીં કરવાનું નહીં જો ગાડી ઉપર નિરાંતે બેસી છો આરામથી બેસવાનું હાલો આવી જાય બીજું શું હા હાલો હાલો બેસવા તું બેસી જા હાલ તારી એમ થોડી હરખાઈ છે કઈ હમણાં તો હરખાઈ છે 15 દિવસ તો હરખાઈ જ છે આરામ ઉપર જ છું હજી એમને એમ છે તો જો અત્યારે અમારો ટર્ન આવી ગયો છે અને અમે બધા જમવા બેસી ગયા છે અને આજે જમવામાં છે શાક પૂરી લાડવા છે અને ભજીયા છે